નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સેકન્ડરી વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 2 કે જે એસિડ, બેઝ અને ક્ષાર વિશે આપણે અભ્યાસ કરતા હતા। છેલ્લા લેક્ચરની અંદર આપણે જ્ઞાનેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની ફરકની વાત કરી હતી મિત્રો। આજે આપણે એસિડ અને બેઝની ધાતુ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, એમાં આજે આપણે એસિડની ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયાઓ થાય છે એની આ લેક્ચરની અંદર વાત કરવી છે મિત્રો। તો પ્રવૃત્તિ 2.3 આપેલી છે મિત્રો। એનો હેતુ છે મિત્રો કે દાણાદાર ઝીંકની ઝીંક એટલે Zn મિત્રો, ઝીંક એટલે Zn જેને જસત પણ આપણે કહી શકીએ, એની મન સલ્ફ્યુરિક H2SO4 એટલે મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2 ને આપણે કહીએ હાઇડ્રોજન વાયુ। તો હાઇડ્રોજન વાયુની ફરક કરવી મિત્રો। તો આપણે દાણાદાર ઝીંકની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2 વાયુની પરખ કરવી મિત્રો। તો સાધન સામગ્રી તરીકે આપણે ઉપયોગ કર્યો છે મિત્રો। તો સાધન સામગ્રી તરીકે આપણે જોઈએ તો આ એક લોખંડનું સ્ટેન્ડ લીધેલું છે મિત્રો। આ એક પ્રકારનું લોખંડનું સ્ટેન્ડ છે। આ એક પ્રકારની કાચની કસનળી છે મિત્રો। આ એક પ્રકારની કાચની કસનળી છે। આ એક પ્રકારની કાચની કસનળીમાંથી એક વિમોચન નળી નાખેલી છે મિત્રો। આ એક કાળાવાળો બુચ છે મિત્રો, રબરનો એક કાળાવાળો બુચ છે અને આ એક પ્રકારનું કાચનું પાત્ર રહેલું છે। શું રહેલું છે? કાચનું પાત્ર। આ કાચના પાત્રની અંદર સાબુનું દ્રાવણ ભરેલું છે મિત્રો। શું ભરેલું છે? સાબુનું દ્રાવણ ભરેલું છે। આ એક મીણબત્તી લીધેલી છે મિત્રો। આ એક મીણબત્તી લીધેલી છે। હવે આ કાચની જે કસનળી છે મિત્રો, એ કાચની કસનળીની અંદર આપણે જોઈએ દાણાદાર ઝીંક એટલે કે Zn જે કહીએ જસત, એ જસતના ટુકડા નાખેલા છે મિત્રો। Zn કહીએ આપણે ઝીંક, ધ્યાન રાખજો, એ Zn ઝીંકના ટુકડા નાખેલા છે મિત્રો, ધ્યાન રાખજો। અને આની અંદર 5 ml જેટલું મન HCl સલ્ફ્યુરિક એસિડ લીધેલું છે। 5 ml જેટલું મન સલ્ફ્યુરિક એસિડ લીધેલું છે। સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકીએ આપણે અને HCl પણ આપણે લઈ શકીએ મિત્રો। HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ પણ આપણે લઈ શકીએ, ધ્યાન રાખજો, હાઇડ્રોક્લોરિક એસિડ। હાઇડ્રોક્લોરિક એસિડ લેવું હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ પણ આપણે લઈ શકીએ મિત્રો। તો સાધન સામગ્રીની વાત કરીએ આપણે, લોખંડનું શું લીધું છે? સ્ટેન્ડ લીધું છે। એ સ્ટેન્ડના સાથે કાચની કસનળી જોઈન કરી છે। એક કાળાવાળો બુચ છે રબરનો। આ એક પ્રકારની વિમોચન નળી છે। આ કાચનું એક પાત્ર છે, મીણબત્તી છે। આ કાચના પાત્રની અંદર સાબુનું દ્રાવણ ભરેલું છે। આ કાચની કસનળીની અંદર દાણાદાર ઝીંક એટલે કે Zn ના ટુકડા ભરેલા છે અને અંદર 5 ml જેટલું મન સલ્ફ્યુરિક એસિડ લીધેલું છે। મન સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકીએ અને મન હાઇડ્રોક્લોરિક એસિડ HCl પણ આપણે લઈ શકીએ મિત્રો। હવે ધ્યાન રાખજો મિત્રો, રીતની વર્ણન કરીએ આપણે। રીત, સાધન સામગ્રીની વાત કરી, હવે રીત। એક કસનળીની અંદર 5 ml જેટલું, આશરે 5 ml મન સલ્ફ્યુરિક એસિડ લીધું હોય। એક કાચની કસનળીની અંદર 5 ml જેટલું મન સલ્ફ્યુરિક એસિડ લીધેલું હોય ત્યારે, અને તેમાં થોડા દાણાદાર ઝીંકના ટુકડા નાખેલા છે। દાણાદાર ઝીંકના ટુકડા ને Zn ના ટુકડા નાખેલા છે, જેને આપણે જસત પણ કહી શકાય છે, ત્યારે દાણાદાર ઝીંકના ટુકડા નાખેલા છે। તો આ દાણાદાર ઝીંક અને આ મન સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય છે। તો દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે મિત્રો? આ જે દાણાદાર ઝીંક કહેવાય એની સપાટી પર શું દેખાય છે, એવો આપણો પહેલો પ્રશ્ન છે। હવે આ ઉત્પન્ન થયેલો જે વાયુ આવ્યો એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું। દાણાદાર ઝીંક ઉપર મન સલ્ફ્યુરિક એસિડ નાખતા કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો। એ હાઇડ્રોજન વાયુને વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણની અંદર પસાર કર્યો મિત્રો। સાબુના દ્રાવણની અંદર પસાર
કરો મિત્રો। હવે આ સાબુના દ્રાવણની અંદર પરપોટા ઉદ્ભવે છે મિત્રો। તો પરપોટા શા માટે ઉદ્ભવે છે? બીજો પ્રશ્ન મિત્રો, આ વાયુ ભરેલા પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જઈએ આપણે, સળગતી મીણબત્તી લઈ જાઓ, આ વાયુ ભરેલા પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જાય તો શું થશે મિત્રો? અવલોકન કરવાનું છે આપણે પછી। આ HCl લીધો, આ H2SO4 લીધો, એવા જ આપણે HCl પણ લઈ શકીએ મિત્રો। HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ પણ આપણે લઈ શકીએ। એટલે HCl, HNO3, નાઇટ્રિક એસિડ અને CH3COOH એસિડિક એસિડ, ધ્યાન રાખજો। આને હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ, HNO3 ને આપણે નાઇટ્રિક એસિડ કહીએ અને CH3COOH ને આપણે એસિડિક એસિડ કહીએ। તો આ બધા લઈને કાચની કસ્તરીની અંદર લઈને પ્રક્રિયાનું પુનરાવર્તન કરો। આ બધા લઈને પ્રક્રિયાની અંદર એનું પુનરાવર્તન કરો મિત્રો। તો ફરીવાર મિત્રો, એક કાચની કસ્તરી લીધી, એક કાચની કસ્તરીની અંદર 5 ml બંધ સલ્ફ્યુરિક એસિડ લીધું, તેમાં દાણાદાર ઝીંકના શું લીધા? ટુકડા નાખ્યા મિત્રો। દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે મિત્રો? ઉત્પન્ન થયેલો આ જે વાયુ રહ્યો, હાઇડ્રોજન વાયુ, એને સાબુના દ્રાવણમાંથી શું કર્યો? પસાર કર્યો મિત્રો। હવે સાબુના દ્રાવણની અંદર પરપોટા શા માટે ઉદ્ભવે છે મિત્રો? વાયુ ભરેલા પરપોટાની નજીક મીણબત્તી લઈ જતા શું થાય છે મિત્રો? એનું અવલોકન કરો। આ જે સલ્ફ્યુરિક એસિડ લીધું, એવી જ રીતે તમે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 એટલે નાઇટ્રિક એસિડ અને CH3COOH એટલે સાઇટ્રિક એસિડ લઈને પણ આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો। શું થાય છે મિત્રો? તો આ ઉપરોક્ત પ્રવૃત્તિના આધારે, આ જે પ્રવૃત્તિ કહેવાય, એ પ્રવૃત્તિના આધારે આપણે જોઈએ કેટલાક પ્રકારનું આ પ્રવૃત્તિ થઈ, એ પ્રવૃત્તિના આધારે આપણે જોઈએ તો કેટલાક પ્રકારનું અવલોકન આપણને થતું જોવા મળ્યું। ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું મિત્રો? તો પહેલું અવલોકનની અંદર આપણે પ્રશ્ન પૂછી શકીએ મિત્રો। પહેલો પ્રશ્ન ત્યાં રહેજો, અવલોકનની અંદર આપણે શું અવલોકન કર્યું મિત્રો? તો પહેલો પ્રશ્ન આપણે એવો પૂછી શકીએ મિત્રો કે દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે? આ દાણાદાર ઝીંક કહેવાય Za, એ Zn ઉપર ઝીંકની સપાટી પર શું દેખાય છે? તો દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે મિત્રો? હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે। તો પહેલો પ્રશ્ન આપણે એવો પૂછી શકીએ, આ પ્રવૃત્તિ પરથી શું અવલોકન કર્યું? તો પ્રશ્ન 1 અવલોકન કર્યું, દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે? તો દાણાદાર ઝીંકની સપાટી પર હાઇડ્રોજન એટલે કે H2 વાયુના પરપોટા દેખાય છે। હાઇડ્રોજન વાયુ એટલે કે H2 વાયુના પરપોટા દેખાય છે। બીજો પ્રશ્ન, સાબુના દ્રાવણમાં ત્યારે પરપોટા શા માટે દેખાય છે? સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે દેખાય છે? તો સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે દેખાય છે? તો દાણાદાર જે ઝીંક કહેવાય મિત્રો, ત્યારે ઝીંકના ટુકડાની કોના સાથે પ્રક્રિયા કરી? મલ સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથે પ્રક્રિયા કરી ત્યારે શું થાય છે મિત્રો? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને હાઇડ્રોજન વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરતા તે પરપોટા દેખાય છે। ફરીથી મિત્રો, સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે દેખાય છે? તો સાબુના દ્રાવણની અંદર પરપોટા એટલા માટે દાણાદાર ઝીંકના ટુકડાની મલ સલ્ફ્યુરિક એટલે કે H2SO4 સાથે શું કરી? પ્રક્રિયા કરી। એ પ્રક્રિયા કરીને કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો। હાઇડ્રોજન વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરતો એ પરપોટા ઉત્પન્ન કરે છે મિત્રો। તો ખ્યાલ આવી ગયો મિત્રો। ત્રીજો પ્રશ્ન, સળગતી મીણબત્તીને, આ જે સળગતી મીણબત્તી એ સળગતી મીણબત્તીને H2 વાયુ હાઇડ્રોજન વાયુની નજીક લઈ જતા શું થાય છે? સળગતી મીણબત્તીને હાઇડ્રોજન વાયુની નજીક લઈ જતા શું થાય છે? તો સળગતી મીણબત્તીને હાઇડ્રોજન વાયુની નજીક લઈ જતા H2 વાયુ ધડાકા સાથે સળગે છે। H2 વાયુ છે કે હાઇડ્રોજન વાયુ, એ હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે શું થાય છે? વાયુનું દહન થાય છે, એટલે કે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુ સળગતો જોવા મળે છે। તો પ્રશ્ન આપણે પૂછી શકીએ, સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતા શું થાય છે? તો સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતા ધડાકા સાથે સળગી ઉઠે છે। બીજો એવો પ્રશ્ન ધ્યાન ઝીંક ધાતુની મન HCl કે H2SO4 સાથેની પ્રક્રિયા લખો। ધ્યાન રાખજો, ઝીંક ધાતુની
કોના સાથેની પ્રક્રિયા લખવાની છે આપણે H2SO4 કોના સાથેની પ્રક્રિયા લખવાની છે H2 Zn ને કૌંસમાં આપણે શું લખીશું S સોલિડ કહીશું આને પણ આપણે કૌંસમાં શું લખીશું એક Q લખીશું શું લખીશું એક Q Zn ને આપણે શું કહીએ છીએ મિત્રો ઝીંક કહીએ છીએ શું કહીએ છીએ ઝીંક H2SO4 ને આપણે શું કહીએ છીએ સલ્ફ્યુરિક એસિડ શું કહીશું મિત્રો સલ્ફ્યુરિક એસિડ તો Zn ની પ્રક્રિયા H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથે કરવાથી આ Zn એ SO4 સાથે જોઈન્ટ થઈ જશે અને શું બનાવશે ZnSO4 શું બનાવશે ZnSO4 અને પ્લસ કરીને જે વાયુ અલગ પડે એ કયો વાયુ અલગ પડશે H2 આના કૌંસમાં આપણે Q લખીશું અને આના કૌંસમાં આપણે G લખીશું ગેસ ZnSO4 બન્યું એનું નામ કહીશું આપણે ઝિંક સલ્ફેટ શું કહીશું ઝિંક સલ્ફેટ અને H2 નું નામ કહીશું આપણે હાઇડ્રોજન શું કહીશું હાઇડ્રોજન જે H2 વાયુ બન્યો એને આપણે શું કહીશું હાઇડ્રોજન વાયુ બન્યો અને Zn ની પ્રક્રિયા H2SO4 સાથે કરવાથી ઝિંક સલ્ફેટ બને છે અને જે H2 વાયુ કહેવાય હાઇડ્રોજન વાયુ એ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે મિત્રો તો ખ્યાલ આવી ગયો મિત્રો આવી જ રીતે આપણે જોઈએ Zn ની પ્રક્રિયા હું HCl સાથે કરું ત્યારે તો પણ H2 વાયુ મુક્ત થશે મિત્રો ત્યારે આવી જ પ્રક્રિયા હું Zn ની પ્રક્રિયા ત્યારે જો HCl સાથે કરું ત્યારે જો Zn એટલે આપણે કહીશું ઝીંક કૌંસમાં આપણે શું લખીશું S એની પ્રક્રિયા HCl એક Q કૌંસમાં લખીશું આનું નામ શું લખીશું આપણે હાઇડ્રોક્લોરિક એસિડ લખીશું શું લખીશું હાઇડ્રોક્લોરિક એસિડ તો Zn જે રહ્યું એ Zn કોના સાથે જોઈન્ટ થઈ જશે HCl સાથે ZnCl બનશે અને પ્લસ કરીને એકલો H હવામાં ખુલ્લો રહેતો નથી એટલે આપણે શું કરવું પડશે H2 તો બે H બની ગયા તો આ બાજુ બે H કરવા પડશે તો બે H બની ગયા બે Cl બની ગયા તો બે Cl તમારે આ બાજુ કરવા પડશે આના કૌંસમાં તમે Q લખશો આના કૌંસમાં તમે શું લખશો G લખશો ZnCl2 નું નામ થશે ઝિંક ક્લોરાઇડ શું થશે ઝિંક ક્લોરાઇડ અને H2 નું નામ થશે હાઇડ્રોજન H2 નું નામ શું થશે હાઇડ્રોજન શું જોવા મળશે H2 નું નામ હાઇડ્રોજન તો Zn ની પ્રક્રિયા HCl સાથે કરવાથી ઝિંક ક્લોરાઇડ બન્યું અને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળ્યો તો ખ્યાલ આવી ગયો મિત્રો આની અંદર હવે એક પ્રશ્ન છે મિત્રો ત્યાં લખ્યું કે ઝિંક ધાતુ કહેવાય એની મન HNO3 એટલે આપણે શું કહીશું નાઇટ્રિક એસિડ શું કહીશું અને આપણે નાઇટ્રિક એસિડ HNO3 એટલે નાઇટ્રિક એસિડ અને CH3COOH જેને આપણે શું કહીશું એસિટિક એસિડ શું કહીશું એસિટિક એસિડ તો ધ્યાન રાખજો ઝિંક ધાતુની મન HNO3 એટલે નાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડ ને CH3COOH સાથે H2 વાયુ મુક્ત કરશે જેમ H2SO4 ને મુક્ત કર્યો અને HCl ને મુક્ત કરે છે એમ નાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડ H2 વાયુ મુક્ત કરશે તો મુક્ત કરતો નથી મિત્રો કેમ કરતો નથી કારણ કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે કેવા છે મિત્રો પ્રબળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોય ત્યારે H2 વાયુનું મિત્રો હાઇડ્રોજન વાયુનું H2O ની અંદર પાણીની અંદર રૂપાંતર થાય છે જે H2 વાયુ કહેવાય હાઇડ્રોજન વાયુ કહેવાય એ હાઇડ્રોજન વાયુનું H2O ની અંદર રૂપાંતર થાય છે એટલે H2 વાયુનું H2O ની અંદર ઓક્સિડેશન થાય છે એટલે ઝિંક ધાતુને આપણે જોઈએ ઝિંક ધાતુ કહેવાય એની મન HNO3 એટલે નાઇટ્રિક એસિડ અને CH3COOH એસિડિક એસિડ કહેવાય એના સાથે
આપણે જોઈએ H2 વાયુ મુક્ત કરતો નથી, કારણ કે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને આ પ્રક્રિયા દરમિયાન જે H2 વાયુ કહેવાય, હાઇડ્રોજન વાયુ કહેવાય, એનું H2O ની અંદર ઓક્સિડેશન થાય છે, તેથી તે મુક્ત કરતો નથી. તો આપણે પ્રશ્ન પૂછી શકીએ મિત્રો, ઝીંક ધાતુની મધ HNO3 કે CH3COOH સાથે H2 વાયુ મુક્ત થશે? તો આપણે જવાબ આપીશું ના, કારણ કે તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને આ પ્રક્રિયા દરમિયાન જે H2 વાયુ હાઇડ્રોજન વાયુ કહેવાય, હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી, પરંતુ એનું રૂપાંતર શેમાં થાય છે? H2O ની અંદર ઓક્સિડેશન થાય છે અને H2O ની અંદર ઓક્સિડેશન થાય છે એટલે H2 વાયુ મુક્ત થતો નથી મિત્રો. છેલ્લે આપણે નિર્ણય લખીએ મિત્રો, દાણાદાર ઝીંકની H2SO4 સાથેની કે HCl સાથેની પ્રક્રિયાથી H2 વાયુની પરખ કરી શકાય છે, અથવા તો દાણાદાર ઝીંકની મધ H2SO4 કે HCl સાથેની પ્રક્રિયાથી H2 વાયુ મુક્ત થાય છે. દાણાદાર ઝીંકની મધ H2SO4 કે HCl સાથેની પ્રક્રિયાથી H2 વાયુ મુક્ત કરી શકાય છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીવાર એકવાર વર્ણન કરી દઉં આખો પ્રયોગ, ધ્યાન રાખજો. એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? તો એના માટે આપણે પ્રવૃત્તિ આપેલી છે 2.3. તો એના માટે આપેલી છે દાણાદાર ઝીંક એટલે Zn ની મધ સલ્ફ્યુરિક એસિડ H2SO4. જો H2SO4 પાસે પણ પૂછાઈ શકે કે HCl સાથે પણ પૂછાઈ શકે મિત્રો. તો H2SO4 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2 વાયુની પરખ કરવી, હાઇડ્રોજન વાયુની પરખ કરવી મિત્રો. તો સાધન સામગ્રીની અંદર આપણે લખીએ લોખંડનું સ્ટેન્ડ, કાચની કસનળી, લોખંડનું સ્ટેન્ડ, કાચની કસનળી, વિમોચન નળી, એક કાણાવાળું બુચ, કાચનું પાત્ર, મીણબત્તી, દાણાદાર ઝીંક, સાબુનું દ્રાવણ, મધ HCl નું કે H2SO4 નું દ્રાવણ અને સાબુનું દ્રાવણ. આટલા તમે સાધન સામગ્રી તરીકે લખી શકો. રીતની વાત કરીએ, એક કસનળીની અંદર આશરે 5 ml જેટલું શું લેવાનું? સલ્ફ્યુરિક એસિડ. 5 ml જેટલું મધ શું લેવાનું? સલ્ફ્યુરિક એસિડ. હવે 5 ml જેટલું મધ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં દાણાદાર ઝીંકના શું નાખવાના? ટુકડા. દાણાદાર જે Zn કહેવાય એ Zn ના તમારે શું નાખવાના? ટુકડા. હવે આ દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે? પ્રશ્ન પૂછવાનો. ઉત્પન્ન થયેલા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો. સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે? વાયુ ભરેલા પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જતા શું થાય છે? એસિડના જેમ સલ્ફ્યુરિક એસિડના જેમ HCl HNO3 અને CH3COOH સાથે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું તેના પ્રશ્નોના જવાબ આપો. તો દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે? તો દાણાદાર ઝીંકની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે. સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે બને છે? તો દાણાદાર ઝીંકની H2SO4 સાથેની પ્રક્રિયા કરી, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કર્યો અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કર્યો જેને સાબુના દ્રાવણમાંથી પસાર કરતો પરપોટા બને છે. સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતા શું થાય છે? તો સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતા H2 વાયુ ધડાકા સાથે સળગે છે. ઝીંક ધાતુની HCl કે H2SO4 સાથેની પ્રક્રિયા લખો. તો Zn HCl એ શું બનશે? ZnCl2 પ્લસ કરીને H2 અને HCl ના આગળ તમારે શું મૂકી દેવાના? 2. એવી જ પ્રક્રિયા Zn H2SO4 તો શું બનશે? ZnSO4, જેને આપણે કહીશું ઝીંક સલ્ફેટ. પહેલાને ઝીંક ક્લોરાઇડ કહેતા હતા, તો એને ઝીંક સલ્ફેટ પ્લસ કરીને H2 પ્લસ કરીને H2 એટલે હાઇડ્રોજન વાયુ. ઝીંક ધાતુની મધ HNO3 કે એસિડિક
એસિડ સાથે H2 વાયુ મુક્ત કરશે ઝીંક ધાતુની મંદ HNO3 કે એસિડિક એસિડ સાથે H2 વાયુ મુક્ત કરશે તો ઝીંક ધાતુની મંદ HNO3 કે એસિડિક એસિડ સાથે H2 વાયુ મુક્ત કરતો નથી કારણ કે આ પ્રક્રિયા કારણ કે તેઓ પ્રબળ કેવા છે ઓક્સિડેશન કરતા છે તેઓ પ્રબળ કેવા છે ઓક્સિડેશન કરતા અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી આ પ્રક્રિયા દરમિયાન જે H2 કહેવાય હાઇડ્રોજન વાયુ H2 વાયુનું H2O ની અંદર ઓક્સિડેશન થાય છે આ પ્રક્રિયા દરમિયાન H2 વાયુનું H2O ની અંદર ઓક્સિડેશન થાય છે છેલ્લે એનો નિર્ણય તમારે લખી દેવાનો મિત્રો કે દાણાદાર ઝીંક કહેવાય એ દાણાદાર ઝીંકની મંદ H2SO4 કે HCl સાથેની પ્રક્રિયાથી H2 વાયુ મુક્ત થાય છે તો નિર્ણયની અંદર લખવાનું દાણાદાર ઝીંકની મંદ H2SO4 કે HCl લે તો HCl સાથેની પ્રક્રિયાથી H2 વાયુ જે હાઇડ્રોજન વાયુ કહેવાય એ હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળે છે મિત્રો તો ખ્યાલ આવી ગયો મિત્રો તો હવે આપણે ગૃહ કાર્યની વાત કરી દઈએ મિત્રો ગૃહ કાર્ય ગૃહ કાર્યની વાત કરી દઈએ મિત્રો ગૃહ કાર્ય પ્રશ્ન નંબર 1 દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી H2 વાયુની પરખ કરવી મિત્રો H2 વાયુની શું કરવી પરખ તો દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુની પરખ કરવી મિત્રો તો એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એમાં આજે આપણે એસિડ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એની વાત કરી હવે પછીના લેક્ચરમાં બેઝ ધાતુઓ સાથે કેવી પ્રક્રિયા કરે છે મિત્રો એની વાત કરીશું બેઝ જે કહેવાય એ બે ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એની વાત કરીશું તો તમારે આ પ્રશ્નો જે ચાલ્યો આપણે એ પ્રશ્નની અંદર તમારે પહેલા સાધન સામગ્રી લખવાની પછી તમારે આકૃતિ દોરવાની પછી રીત લખવાની પછી ઉપરોક્ત પ્રવૃત્તિના આધારે જે અવલોકન કર્યું એ અવલોકનના આધારે કેટલાક પ્રશ્નો પૂછવાના અને પ્રશ્નોના તમારે પૂછીને એના જવાબો આપવાના અને છેલ્લે તમારે નિર્ણય લખવાનો છેલ્લે તમારે શું લખવાનો નિર્ણય લખવાનો બરાબર તો હવે પછીના લેક્ચરની અંદર જે ધાતુઓ બેઝ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ પછીના લેક્ચરમાં જોઈશું મિત્રો તો આવજો મિત્રો બાય